નમો ધ્યાનતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાણં નમો નરેશોપસ્તાપણં એસો પંચનં ઉત્તારો સર્વભાવપણાસણો મંગલાણં ચ સૌભ્ય પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો. ચાલો આજે આપણે કર્મ સિદ્ધાંત. જી સ્વામી. સ્વામી ક્ષયોક્ષમ સમજાવવાના હતા તમે ડિટેલમાં. લાસ્ટ ટાઈમ સમજાયું તું ને? બધું સમજાયું ના સ્વામી. સ્વામી આપણે એનું નેટવર્ક ઇશ્યુ ના હતો ને. બાકી હતું. હા ક્ષયક્ષમ તો બાકી છે ત્યાં સુધી કર્યું હતું. રાઈટ. તત્વાર્થમાં સમજાયું હતું બરાબર. સવારના ક્લાસમાં સમજાયું હતું તો ખરું. સવારે તત્વાર્થના ક્લાસમાં સમજાયું હતું. હા ક્ષય ઉપસમ પ્લસ ઉદય ઇઝ ઇક્વલ ટુ સંયોગક્ષમ. આપણે કર્મની કુલ 11 અવસ્થા બતાવી છે એના પર કરવાનું છે ને. ક્ષય ઉપસમ અને ઉદય એના એને સંયોગક્ષમ કહેવાય. જે પણ કર્મનો સંયોગક્ષમ હોય એમાં ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને એને એ જ કર્મની કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય, આને સંયોગક્ષમ કહેવાય. જેમ કે અત્યારે હું ભણાવી રહી છું, આપ લોકો ભણી રહ્યા છે, બરાબર? તો એના કારણે એ પ્રયત્ન પ્રયાસ વિશેષના કારણે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં ચાલે છે એનો ક્ષય, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો પણ અવધિ જ્ઞાનાવરણીય, મનપર્યોગ જ્ઞાનાવરણીય, કેવળ જ્ઞાનાવરણીય કર્મ આનો ઉદય. બરાબર. સમજાણું? અને એ પ્રયત્ન વિશેષથી શ્રુત જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં ચાલે છે એનો ક્ષય, ઉદયમાં નથી એનો ઉપસમ, પણ મનપર્યોગ જ્ઞાનાવરણીય, કેવળ જ્ઞાનાવરણીય કે અવધિ જ્ઞાનાવરણીય કર્મ એનો ઉદય ચાલુ હોય અને જે આપણને કોઈ પણ વસ્તુ સમજાઈ જાય અથવા તો યાદ રહી જાય, બરાબર, તો એને સંયોગક્ષમ કહેવાય. સમજાણું? બરાબર.
સમજાઈ ગયું? જી સ્વામી. એટલે એક વસ્તુનો ઉપસમ છે તો બીજી 3 વસ્તુનો ઉદય ચાલુ છે એમ. તે શું સાંભળ્યું તો? એ જ સાંભળ્યું. હું એમ બોલી ના એમ તમે એમ કીધું ને મન પરવ્યવ કેવળ જ્ઞાન અને અવધિ જ્ઞાન ઉદય ચાલુ હોય. પેલા આખી વ્યાખ્યા ઈ સમજો કે જેનો પણ સયોક્ષમ હોય, અત્યારે ભણીએ છીએ તો શ્રુત જ્ઞાન, યાદ રાખીએ તો મતિ જ્ઞાન, અથવા તો સમ્યક્ત્વ, અથવા તો આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ પ્રવૃત્તિ વગેરે, તો આ બધું જે છે એ બધું સયોક્ષમ લબ્ધિ છે. અને સયોક્ષમ લબ્ધિ કોને કહેવાય? તો કે જે પણ કામ કરી રહ્યા છે, અત્યારે ભણી રહ્યા છે તો જ્ઞાનાવરણીય કર્મ, મોહની સામે લડી રહ્યા છીએ તો મોહનીય કર્મ, બરાબર. દર્શનાવરણીય કરી રહ્યા છે તો દર્શનાવરણીય, અને કોઈ પ્રયાસ વિશેષ કરી રહ્યા છે તો અંતરાય, બરાબર. તો જે આપણે ઉપયોગમાં લઈ રહ્યા છે, જેમ કે કાન દ્વારા સાંભળી રહ્યા છીએ, જી. તો કાન દ્વારા સાંભળી રહ્યા છે તે પણ સયોક્ષમ છે. અચ્છા. તો એ સયોક્ષમમાં થાય શું? તો સાંભળવાની ક્રિયા કરી રહ્યા છીએ તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ 3 કર્મ જે ઉદયમાં આવ્યા એનો સયોક્ષમ, એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને આ જ 3 માંથી કોઈ પણ એક કર્મ પ્રકૃતિનો ઉદય હોય, એ સમયે જીવની જે અવસ્થા હોય એને સયોક્ષમ કહેવામાં આવે. જી સ્વામી. પણ આપણે જે ઇન્દ્રિયો વગેરેથી કામ લઈએ એમાં આપણે 3 કર્મ લેવા પડે, તમને સમજવામાં અઘરું પડે. એટલે સયોક્ષમ સમજવા માટે યા તો મોહનીય કર્મ, અને યા તો અત્યારે તમે ભણી રહ્યા છો, અને તો શ્રુત જ્ઞાન ભણી રહ્યા છો, કર્મ પ્રકૃતિ ભણી રહ્યા છો, તો તમે પ્રયત્ન પૂર્વક, ધ્યાન પૂર્વક, જાગૃતિ પૂર્વક તમે સાંભળી રહ્યા છો, શીખી રહ્યા છો. તો તમારા આ પ્રયાસથી શું થાય? તો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં ચાલી રહ્યું છે એનો ક્ષય થાય. જે ઉદયમાં નથી, તમે ભણી રહ્યા છો ત્યાં સુધી શું થાય? ત્યાં સુધી એનો ઉપસમ રહે, ઉદયમાં ન આવે. પણ જ્ઞાનાવરણીયમાં શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ન હોય, પણ જ્ઞાનાવરણીય કર્મની કોઈને કોઈ એક પ્રકૃતિનો ઉદય જરૂર હોય. જેમ કે અત્યારે આપણી પાસે અવધિ જ્ઞાન નથી તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. આપણી પાસે મનઃપર્યોગ જ્ઞાન નથી તો મનઃપર્યોગ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. અને કાંઈ નહીં તો કેવળ જ્ઞાનાવરણીય કર્મનો તો ઉદય છે જ. સમજાણું ને? તો 3 વસ્તુ થઈ ને, ક્ષય, ઉપશમ અને ઉદય. કોનો ક્ષય? જે હમણાં ભણી રહ્યા છીએ તો જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, મતિ અને શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદયમાં આવ્યા એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. બરાબર.
અને જી ઉદય સર. કોનો છે? કેવળ મતિ કેવળ જ્ઞાનાવરણીયનો, મનઃપર્યો જ્ઞાનાવરણીયનો, અવધિ જ્ઞાનાવરણીય. અવધિ જ્ઞાનાવરણીયનો. તો આ ઉદય ચાલુ છે ને, હા અને આ ઉદયમાં જે આપણે સમજ્યા, જે આપણને યાદ રહ્યું, જે આપણને સમજાઈ ગયું, એને શું કહેશો? સંયોગક્ષમ. બરાબર, સમજાઈ ગયું? જી સર. તો સંયોગક્ષમ ભાવ કોને કહેવાય? ક્ષય, ઉપસમ અને ઉદય ત્રણે મળીને આત્માનો જે ભાવ છે, આત્માની જે અવસ્થા છે, એને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. જી સર. આ તમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, આ 4 જ્ઞાન સંયોગક્ષમ થી થાય. અચ્છા. અને આ 4 જ્ઞાન કેવી રીતે થાય? તો કે જે જ્ઞાન થાય એના આવરણનો ઉદયમાં આવ્યા એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે. ચાલુ છે, ચાલુ છે. હા, તો એને સંયોગક્ષમ કહેવાય. સમજાણું? જી. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, હા, આ પણ સંયોગક્ષમ છે. હા બરાબર. પછી કેવળ દર્શન એ ચાલુ છે. પછી સંયોગક્ષમ સંકિત, હા હા, પછી દાન લગતી, સંયોગક્ષમ લગતી આપણી ઇન્દ્રિયો જે કામ કરી રહી છે એ બધામાં અંતરાય કર્મ, આપણા મન વચન કાયાના યોગો જે ચાલી રહ્યા છે એ બધી શક્તિ છે. તો એ બધી શક્તિ કઈ શક્તિ કહેવાય? સંયોગક્ષમ શક્તિ કહેવાય. અને સંયોગક્ષમ શક્તિનો અર્થ શું? કે જે કામ કરી રહ્યા છે એ કર્મનો ઉદયમાં આવ્યા એનો ઉપસમ, ઉદયમાં આવ્યા એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને એ જ કર્મની કોઈ એક પ્રકૃતિનો ઉદય. જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જે પણ શક્તિ વગેરે છે એને સંયોગક્ષમ કહેવામાં આવે. બધા કર્મ માટે આ જ લાગુ પડે. હા, જેટલા જેટલા સંયોગક્ષમ ભાવ છે, સંયોગક્ષમ ભાવથી કેટલી વસ્તુ મળે? સંકેત, 4 જ્ઞાન, 3 દર્શન, દાનાદિ લબ્ધિ, ઇન્દ્રિયોની શક્તિ. બરાબર. જી. યોગોની શક્તિ. જી સર. એ સમજાઈ ગયું બધાને? બરાબર. જી. એકદમ. સંયોગક્ષમ ભાવ સમજાઈ ગયો બધાને? જી સ્વામી. હા, બધા જવાબ આપો. જી સ્વામી. રીટા સમજાઈ ગયું? હા સ્વામી. જી સ્વામી. ઓકે ઓકે. સંયોગક્ષમ ભાવની ઘણી બધી વિચિત્રતા હોય, હે? કેમ કે બધાનો પ્રયાસ, બધાનો પ્રયત્ન એક સરખો ન હોય. તો જેનો જેટલો પ્રયાસ
એ રીતે એનો સંયોગક્ષમ થાય. કોઈ ભાવપૂર્વક એકદમ સંયોગક્ષમ કરે તો એના સંયોગક્ષમની તાકાત વધારે હોય. તો સંયોગક્ષમનો આધાર જીવના પ્રયત્ન ઉપર હોય. તો સંયોગક્ષમ માટે જીવે શું કરવું પડે? પ્રયત્ન. પ્રયત્ન, પણ કેવો? તો કે થાયકા વગરનો, અથક પ્રયાસ. પછી અગ્લાન પ્રયાસ, કંટાળો નહીં લાવવાનો. જાવા દો ને, કંટાળો આવે છે. હા, તો કંટાળો લાવ્યા વગરનો પ્રયાસ અને સતત પ્રયાસ એટલે અજસ્ર. સંયોગક્ષમ માટે આ 3 જરૂરી છે. અજસ્ર. અજસ્ર એટલે સતત, થાયકા વગર. થાયકા વગર, કંટાળ્યા વગર, નિરાશ થયા વગર, પછી સતત પ્રયાસ કરીએ તો શું થાય? તો કે તો સંયોગક્ષમ થાય. અત્યારે આપણા હાથમાં સંયોગક્ષમ આપણા હાથમાં છે. અને પેલા આપણને કઈ સમજાતું નહોતું. હવે તમે જેમ જેમ આત્મસિદ્ધિ, જેમ જેમ તત્વાર્થ સૂત્ર, જેમ જેમ કર્મ સિદ્ધાંત સમજતા જાઓ છો, તેમ તેમ તમને સમજાતું ગયું કે નહીં? હા. સમજાણું ઈ શું છે? પ્રયત્ન. સમજાણું ઈ શું છે? એ સંયોગક્ષમ છે. બરાબર ને? સમજાણું એ સંયોગક્ષમ છે. હા, એ સમજાણું કઈ રીતે? તો તમે પ્રયાસ કર્યો. તો પ્રયાસ કરવાથી થયું શું? જ્ઞાનાવરણીય કર્મમાં શ્રુત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યા, એનો ક્ષય થયો. ઉદયમાં ન આવ્યા, એનો ઉપશમ થયો. પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે. કેવળ જ્ઞાનાવરણીય કર્મ ઉદય ચાલુ હોવાથી થાય શું? કે આજે તમે ભણ્યા અને પછી તમે પ્રયાસ કર્યો આજે, તો આજે તમને સમજાઈ ગયું. પણ તમે આ પ્રયાસ કન્ટિન્યુ ન રાખ્યો. કન્ટિન્યુ એનો પ્રયાસ રાખવો જોઈએ. કે વાંચના, પૃચ્છના, પર્યટના, અનુપ્રેક્ષા, ધર્મ કથા, આ પ્રયાસ ન કર્યો તો શીખેલું શું થઈ ગયું? ભૂલાઈ જાય. તો સંયોગક્ષમની અંદર સાતત્ય જરૂરી છે. અને જો સતત કરવામાં આવે, થાયકા વગર, કંટાળ્યા વગર, તો એ સંયોગક્ષમ શું બની જશે? ક્ષય બની જશે. સમજાણું? પાટી બતાવો ને. સમજાય કે બધાને? મારા શબ્દ બરાબર સમજાય છે ને? મને થોડીક જીભમાં તકલીફ થાય છે અમુક શબ્દ બોલતા. તમને બધાને સમજાય છે ને? તો કર્મની બધી અવસ્થા સમજાઈ ગઈ. ક્ષય એટલે
ઉદયમાં આવે તેનો ક્ષય. ક્ષય એટલે શું? ઈ ભણે છે ઈ કર્મ નો ઉદય નો મતલબ જે ખરી જવું? ભણીએ છીએ એનો ક્ષય થયો. સ્વામી ક્ષય એટલે ખરી જવું, હા ખરી જવું કર્મનું. ના જે ભણીએ છીએ હમણાં વિસંયોજનો. વિસંયોજનાનો અર્થ છે તાત્પૂરતું. આપણે સહયોગ સમમાં ક્ષય લઈએ છીએ ને, ક્ષય, હા, ક્ષય, ઉપસમ અને ઉદય. તો ઈ જે ક્ષય છે એને વિસંયોજના કહેવાય. મતલબ જે હમણાં આપણે અત્યારે ઉદયમાં છે એનો સર્વથા ક્ષય. નથી ઉદયમાં આવ્યો એનો ઉપસમ, ઉપસમ. એને વિસંયોજના કહેવાય. વિસંયોજના એટલે તાત્પૂરતો સર્વથા ક્ષય. ઓકે, જી સમ. અને આત્યાંતિક એટલે સત્તા, ઉદય બધામાંથી જડ મૂર્તિ ક્ષય. બરાબર. એટલે કર્મ ફરી જાય, પણ કેવી રીતે? તો કે સત્તામાંથી, ઉદયમાંથી, બધી જગ્યાએથી ટોટલ કર્મ ફરી જાય એને ક્ષય કહેવાય. આત્યાંતિક ક્ષય. મતલબ એમાં પછી ઉપસમ કે કેવળ કાંઈ નહીં. જ્ઞાન, નિર્વાણ આ બધું આત્યાંતિક ક્ષય કહેવાય. અને સહયોગ સમમાં જે ક્ષય છે એ વિસંયોજના કહેવાય. હમ હમ સમજાણું? હમ ક્ષય એટલે ખરવું ખરું, પણ નિર્જરામાં પણ કર્મ ખરે અને ક્ષયમાં પણ કર્મ ખરે. પણ બેમાં ફરક શું? કે નિર્જરા સર્વથા ક્ષય ન કરે, એક દેશથી કરે. જે ઉદયમાં હોય એની કરે. જ્યારે ક્ષય છે એ ઉદય અને સત્તા બે માંથી ટોટલ કર્મ માઇનસ થઈ જાય, ઝીરો થઈ જાય, એને આત્યંતિક ક્ષય કહેવામાં આવે. મતલબ જે કેવડીને હોય. હા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, હને હમ પછી અનંત વીર્ય, આ બધું ક્ષય ભાવથી મળે. હમ તો સમજાય ગઈ બધી કર્મની અવસ્થાઓ? જી સમ. હા, જી સ્વામી. સમજાય ગઈ બધાને જી સમ. કર્મની બધી અવસ્થાઓ? હા સ્વામી. પાકું? જી હા. સ્વામી. જો હવે આપણે આ વિષય પૂરો થાય છે. અને હવે આપણે પ્રકૃતિ તરફ જઈ રહ્યા છીએ, મૂળભૂત. તો અત્યાર સુધીનો કર્મ વિષયક જે પણ સિદ્ધાંત હતા એ બધાને સમજાઈ ગયા? જી સ્વામી. કોઈને કાંઈ પૂછવાનું? સ્વામી આમાં 11 અવસ્થા આવી ગઈ. બધી આવી ગઈ બેના, 11 કરતા વધારે. જુઓ, ગણો. ઉદીર્ણ. પેલા બંધ, હા. બરાબર. હમ પછી સત્તા, હમ પછી ઉદય, હમ ઉદીર્ણા, હમ ઉદ્વર્તન, હમ અપવર્તન,
સંક્રમણ સંક્રમણ, ઉપશમ હા, નિધન, નિકાસિત, અબાધાકાર, ક્ષય, ઉપશમ, સંયોગક્ષમ. હમ 13 થઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તે આ બધી સમજાઈ ગઈ? જી સ્વામી. જી સ્વામી. પાકું? જી સ્વામી. ચાલો. બંધની અંદર બધા પૃષ્ઠ નિર્ગત અને નિકાસી. બંધમાં હા, તો આ બધું તમને કરાવી દીધું છે. કોઈને કઈ પૂછવું છે? એક વાર નજર નાખી લે બધા. પૃષ્ઠનું યાદ નથી. કોરી માટી. હા, બરાબર. હા સમજાય. તરત ખરી જાય. બધાને સમજાઈ ગયું? હમ જી સ્વામી. ચાલો, સરસ. તો અત્યાર સુધી કર્મના કેટલા વિષય કર્યા આપણે? 13. 13. નહીં, આ તો કર્મની 13 અવસ્થા. હા 7 ઈ પેલા કર્મ, સૌથી પેલા વેલા આ વિષય. હા કર્મ. બરાબર. ત્યાર પછી પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાવ. આ વાત સુધી હમ હમ બરાબર. હા અને પછી આપણે લીધું 10 અવસ્થા. હમ બરાબર. પછી હમ. કર્મ આવે કઈ રીતે એ પણ કરાવ્યું હતું. કર્મ આવે શેનાથી આશ્રમથી. અને બંધાય શેનાથી? પરિણામ વત્તા કસાય. ના, અધ્યવસાય. યસ, પરિણામ બોલો બોલો, વત્તા બરાબર, કસાય, વેરી ગુડ. અધ્યવસાય. આશ્રમનું રિઝલ્ટ આવે એટલે. હા, શેનું રિઝલ્ટ? આશ્રમ. યો અને કસાય. બોલો, લે- બરાબર છે. લેશેથી કર્મ બંધાય, કસાયમાં યોગ ભળે. હા, આવે શેનાથી? આશ્રવથી. આત્માના પરિણામથી. હા, આત્માના પરિણામમાં કસાય ભળે મન વચન ત્યારે કાયાના યોગથી થાય. કસાય ભળે તો શું બને?
અધ્યવસાય અધ્યવસાય થી શું થાય? આશરો થાય. વેરી ગુડ. અને બંધ? અને બંધમાં થાય આપણા આત્માના પરિણામમાં કશાય અને યોગ એટલે લેશ્યા થાય ને લેશ્યાથી બંધ પડે. વેરી ગુડ. હા, તો કર્મ આવવાનું કારણ અધ્યવસાય અને કર્મ બંધાવાનું કારણ લેસ્યા. અધ્યવસાય કેમ બને? તો કે પરિણામમાં કસાય ભળે તો અધ્યવસાય, અધ્યવસાયમાં યોગ ભળે તો લેસ્યા. સમજાય કે બધાને? હમ આટલો વિષય આપણો થયો છે. આ સિવાય કોઈ વિષય બાકી રહ્યો કે થઈ ગયો? હા, અત્યાર સુધીમાં જે પણ વિષય થયા એ 8 થયા છે, બીજા કોઈ થયા? હા 8 થયા. ઓકે. હવે આપણે કર્મ પ્રકૃતિમાં જઈએ. આપણા જૈન દર્શનની અંદર જેટલું ડિટેલથી કર્મ સિદ્ધાંત છે એટલો ડિટેલથી કર્મ સિદ્ધાંત એક પણ ધર્મમાં નથી. હમ આપણે ત્યાં એક મિનિટ. હા, આપણે પાસે કર્મ કેટલા કાળથી છે? શું પૂછ્યું? અનંતકાળથી. અનંતકાળ હા, અનંતકાળ અનંતકાળ. આપણી પાસે કર્મ કેટલા કાળથી છે? તો કે અનાદિ. અનાદિ. બરાબર. હા, અને જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી કર્મ કર્મ સાથે. રહેશે. હા, તો અનંત કાળ. અનાદિ અનંત કાળથી આપણે કર્મથી આવૃત છીએ. સમયે સમયે આપણે કર્મ બાંધીએ છીએ, સમયે સમયે ભોગવીએ છીએ અને સમયે સમયે છોડીએ પણ છીએ. બરાબર. પણ છોડતી વખતે એવું નથી બનતું કે કર્મ છોડ્યા અને નવા ન લીધા. અને દ્રવ્ય કર્મ ઉદયમાં આવે, આપણે રાગ દ્વેષ કરીએ એટલે તરત નવું કર્મ બંધાય. તો આપણા સમયે સમયે કર્મ નિર્જરા થાય છે, પણ પાછા નવા કર્મ આપણે લઈ લઈએ છીએ. એટલે આપણું ખાતું નીલ નથી થતું. હા હને? બરાબર. બદલાય ખરું પણ નીલ નથી થતું. જુઓ, આ એક સરસ વાત છે, હિન્દીમાં છે, વાંચું છું. अध्यात्म शास्त्र का उद्देश्य आत्मा संबंधी विषयों का विचार करना है. एक मिनिट.
આપણો જે જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત છે ને એ સમજવા માટે એક સરસ વાત હતી. 1 મિનિટ. હમ એ ક્યાં વાંચ્યું તું જોઉં છું. કે સરસ વાત હતી. હમ. હા જુઓ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ સુખી અને દુખી આ જે કઈ પણ અવસ્થાઓ છે એ અવસ્થા થવાનું કારણ સ્વરૂપને જાણ્યો નથી. તો સ્વરૂપને જાણવા માટે દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થાય? હા, અત્યારે જે આપણી અવસ્થાઓ છે એ આત્માનો સ્વભાવ છે કે નહીં? નથી તો આત્માનો સ્વભાવ કઈ રીતે મળે? હા, તેનો જવાબ છે કે કર્મ સિદ્ધાંતનું પ્રથમ સોપાન છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા માટે સૌથી પહેલો પ્રયાસ કરવામાં આવે. અને એ કરવા માટે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ વગેરે શું છે તત સંબંધી વિવેચન આપણા કર્મ સિદ્ધાંતમાં છે. મેં વાંચ્યું તું એ પ્રકરણ ક્યાં વહી ગયું સમજાણું, એ બહુ સરસ હતી વાત. આખી બધી વાત છે કે આ છે તો શું કામ, આ છે તો શું કામ, આ છે તો શું કામ. હવે કેમ મળી નથી રહ્યું? કર્મ પ્રવૃત્તિ ગ્રંથમાં છે. હા હા, આમાં જ છે. ના, ઠોકરાની બુકમાં નહીં.
ઢોકળાની બુકમાં નથી. જવા દો, મને મળશે તો હું તમને વાંચી સંભળાવીશ. શેતાન. બહુ સરસ વાત હતી. જવા દો, મને નથી મળી રહ્યું, પણ મળશે એટલે હું તમને સંભળાવીશ. હા સ્વામી. અને તમે કોઈ બે ટોપિક સમજાવશો કીધું તું કે બહુ સરસ છે, સમજવા જેવા છે. લખેલા નથી મારી પાસે. ઉર્મિલાબેન, બંસીબેન, કોઈને ખબર હોય તો. કયા બે ટોપિક? મને યાદ નથી સ્વામી. હા, કઈ મને કીધું તું યાદ ત્યારે મને કરાવું તો વાત એવું છે કે વિષયો બદલાતા હોય ને એટલે મગજમાંથી નીકળી જાય. જી સ્વામી. ઉર્મિલાબેન, બંસીબેન, તમે લોકોએ કોઈ નોટ કરેલું છે? નહીં મને નથી ખ્યાલ નથી. ઓકે. હું જે તમને કહું છું ને એ જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત એ ટોપિક હતો. ચાલો ઠીક છે, મળશે તો કહીશું. હવે આપણે કર્મ પ્રકૃતિ ઉપર જઈએ. કર્મ પ્રકૃતિ ત્રણ રીતે છે. સત્તાની અપેક્ષાએ, બંધની અપેક્ષાએ અને ઉદયની અપેક્ષાએ. આ ત્રણ રીતે કર્મ પ્રકૃતિનું કથન છે. સત્તાની અપેક્ષાએ 158 પ્રકૃતિ છે. કેટલી? સત્તાની અપેક્ષાએ. હા, સત્તાની અપેક્ષાએ 158. 158 8 કર્મની. 158. કર્મ 8, એની ઉત્તર પ્રકૃતિ હા. 158 સત્તાની અપેક્ષાએ. બંધની અપેક્ષાએ કર્મ 8, પણ એની ઉત્તર પ્રકૃતિ 120. અને ઉદય ઉદીરણાની અપેક્ષાએ 122. બરાબર. હવે આપણે એ કઈ રીતે જોઈએ. હા, તો પેલું છે જ્ઞાનાવરણીય, બરાબર. પછી દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ,
ગોત્ર અને અંતરાય. સત્તાની અપેક્ષાએ બંધની અપેક્ષાએ અને ઉદયની અપેક્ષા. તો જ્ઞાનાવરણીય કર્મ બંધની અપેક્ષાએ પણ 5, સત્તાની અપેક્ષાએ પણ 5 અને ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ પણ 5. આ રીતે કોષ્ટક કરો. હા, પછી 10 ના વર્ણીય સત્તા, બંધ અને ઉદય ઉદીરણા. 10 ના વર્ણીય કર્મ 9, વેદનીય કર્મ 2, મોહનીય કર્મ સત્તાની અપેક્ષાએ 28, બંધની અપેક્ષાએ 26 અને ઉદયની અપેક્ષાએ 28. આયુષ્ય કર્મ 4, 4, 4. નામ કર્મ નામ કર્મ સત્તાની અપેક્ષાએ 103, હા, અને બંધની અપેક્ષાએ 67, ઉદયની અપેક્ષાએ પણ 67. ગોત્ર કર્મ 2, 2, 2 અને અંતરાય કર્મ 5, 5 અને 5. હવે કરો ટોટલ. જોઈ લે બધા. સ્વામી આનો ફોટો પાડીને મોકલી દેશો તો સરખું લખાઈ જાય. હા. ફોટો પાડીને મોકલી દેશો. અત્યારે સ્ક્રીનશોટ લઈ લો એટલે થઈ જાય. સ્ક્રીનશોટ માં આવી જશે. ઠીક છે, ઓકે ઓકે. હવે ટોટલ કરી લ્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને અંતરાય. આ કર્મની બંધ, સત્તા અને ઉદય ઉદીરણામાં એક સરખી જ પ્રકૃતિ છે. ફરક ક્યાં આવે છે? તો કે મોહનીય અને નામકર્મ. બરાબર? તો એ આપણે સમજીએ. પેલા આ બધા સમજી લ્યો, ગણી લ્યો. બરાબર એક જ છે? સેકન્ડ સ્વામી, એક સેકન્ડ. હા બરાબર છે. મોહનીય ના 4, વેદનીય 2, 158, 120 ને 122. બરાબર છે? હા. હવે સૌથી પહેલો ફેરફાર, પ્રકૃતિના નામ આપણે હવે લેશું.
મોહનીય કર્મમાં 26 બે કઈ ઓછી કરી? હા, તો કે સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય. દર્શન મોહનીય કર્મની 3 પ્રકૃતિ છે, એમાંથી 2 ઓછી કરી. અને સંકિત અને નામ બીજું કયું કર્મની સંકિત અને બીજું કયું કીધું સ્વામી? સંકિત મિશ્ર મોહનીય અને મિશ્ર મોહનીય, જી સ્વામી. આ 2. અને નામ કર્મની 36 પ્રકૃતિ ઓછી કરી. કઈ? તો કે 15 બંધન નામ કર્મ, કયું? બંધન. 15 બંધન નામ કર્મ, 5 સંઘાતન નામ કર્મ અને વર્ણગંધ રસ સ્પર્શની 16 પ્રકૃતિ. તો 36 થઈ. 15 બંધન નામ કર્મ, 5 સંઘાતન નામ કર્મ અને વર્ણગંધ રસ સ્પર્શની 20 છે ઉત્તર પ્રકૃતિ. વર્ણ 5, રસ 5, એ ગણો તો 20 થાય. તેમાંથી ખાલી વર્ણગંધ રસ સ્પર્શ 4 જ લીધી, તો બાકીની જેની ઉત્તર પ્રકૃતિ છે એ કાઢી નાખી 16. એટલે 20 ને 16 36 પ્રકૃતિ કાઢી નાખો તો 67. શું કામ કાઢી, કેમ કાઢી, હવે આપણે વિચારશું. સ્વામી, આપણે મોહનીય કર્મમાં સંકિત મોહનીય અને બીજું કયું? મિશ્ર મોહનીય. બંધમાં આ 2 ન હોય, સત્તામાં ને ઉદયમાં હોય. હોય કદી.
હાજી હા તો મોહનીય કર્મની બંધ યોગ્ય 26 પ્રકૃતિ અને ઉદય ઉદીરના યોગ્ય 28 પ્રકૃતિ. તો બંધમાં મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય ન લેવાનું કારણ શું? તો કે મિથ્યાત્વ મોહનીય અને દર્શન મોહનીય મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય આ ત્રણેય પ્રકૃતિ મૂળમાં છે મિથ્યાત્વ મોહનીય જ, પણ મિથ્યાત્વ મોહનીય થોડી શુદ્ધ થાય તો સંકિત મોહનીય કહેવાય, અડધી શુદ્ધ થાય તો એને મિશ્ર મોહનીય કહેવાય, પણ મૂળમાં છે એ મિથ્યાત્વ મોહનીયની જ અવસ્થા. હા એટલે બંધમાં જ્યારે પણ બંધાશે તો મિથ્યાત્વ મોહનીય જ બંધાય. મિશ્ર અને સંકિત મોહનીય એ સંયોગક્ષમથી થાય, એટલે બંધમાં ન આવે. સમજાણું? હલો મૂળમાં જ મિથ્યાત્વ મોહનીય છે, પણ તમે શું કીધું કે ક્યારે સંકિત મોહનીય થાય? મિથ્યાત્વ મોહનીયના જ શુદ્ધ થયેલા રૂપ અથવા તો અર્ધ શુદ્ધ થયેલું રૂપ એ જ મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય છે. ઓકે, હા. બરાબર ને? તો બંધાશે ત્યારે મિથ્યાત્વ મોહનીય જ બંધાશે, પણ જીવ પ્રયત્ન કરે તો સંકિત મોહનીય થાય, સંયોગક્ષમ. બરાબર? તો એ સંયોગક્ષમથી થાય સંકિત મોહનીય કે મિશ્ર મોહનીય. હા પણ બંધ વખતે તો મિથ્યાત્વ મોહનીય જ હોય. સંકિત મોહનીય કે મિશ્ર મોહનીય નામના અલગ કર્મ પરમાણુ છે નહીં. આ તો મિથ્યાત્વના ધોયેલા અને મિથ્યાત્વના અડધા ધોયેલા, ધોયેલા સંકિત, અડધા ધોયેલા મિશ્ર અને અશુદ્ધ રહી ગયા એ મિથ્યાત્વ. તો બરાબર મૂળમાં મટીરિયલ એક જ છે, પણ ધોવાય ને ન ધોવાય એનો જ ફરક છે. સમજાણું? હા. એટલે જ્યારે બંધાય ત્યારે મિથ્યાત્વ મોહનીય જ બંધાય, પણ જ્યારે જીવ પહેલું વહેલું સંકિત પ્રાપ્ત કરે ત્યારે મિથ્યાત્વના દલિકો અડધા ધોવાય અને અડધા અર્ધ ધોવાયેલા હોય. એ ત્યારે જ બને જીવના પ્રયત્ન વિશેષથી. બરાબર? ત્યાં સુધી મિથ્યાત્વ મોહનીય જ હોય. પછી અડધા ધોવાયેલા સત્તામાં પડ્યા રે, ધોવાયેલા સત્તામાં પડ્યા રે એ ઉદયમાં આવી શકે. હા ધોવાયેલા ઉદયમાં આવે તેને સંકિત મોહનીય કહેવાય, સંકિત મોહનીય નો ઉદય કહેવાય. અડધા ધોવાયેલા ઉદયમાં આવે તેને મિશ્ર મોહનીય કહેવાય, અને અશુદ્ધ ઉદયમાં આવે તેને મિથ્યાત્વ મોહનીય કહેવાય. પણ બાંધતી વખતે તો બાંધતી વખતે મિથ્યાત્વ મોહનીય જ બંધાય. સમજાણું? જી પાકું? જી સ્વામી. સંકિત મોહનીય જરાક સમજાવો ને, સંકિત મોહનીય કેમ કહેવાય? સંકિત મોહનીય એટલે મિથ્યાત્વના જ શુદ્ધ થયેલા પૂતગલો, એ સંકિત અચ્છા. મોહનીય કહેવાય. એ કહેવાય મિથ્યાત્વના મિથ્યાત્વ.
અડધા શુદ્ધ ને અડધા અશુદ્ધ થયેલા પરમાણુ એ મિશ્ર મોહનીય અને મિથ્યાત્વના જ અશુદ્ધ પરમાણુ એ મિથ્યાત્વ મોહનીય. તો મૂળમાં બરાબર. મિથ્યાત્વ મોહનીય છે, ધોવાણા પછી એ અડધા શુદ્ધ ને બધા શુદ્ધ થયા, પણ ધોવાયેલા છે કોના? અચ્છા. બંધ. મિથ્યાત્વના. મિથ્યાત્વના છે. હા ને, અચ્છા તો અચ્છા. બંધ વખતે તો મિથ્યાત્વ હોય, અશુદ્ધ જ હોય, પછી જીવના પ્રયત્ન વિશેષથી એ અડધા શુદ્ધ અથવા તો આખા શુદ્ધ બને. હમ બરાબર? જી. સમજી લો કે હજારો મિથ્યાત્વના દલિકો છે, તો એમાંથી 500 જી. ધોવાયેલા હોય, 250 અડધા ધોવાયેલા હોય, 250 એમ જ કરે. અશુદ્ધ હોય, એવું બને. હમ. તો આ 3 વિભાગમાં બટાઈ જાય. બરાબર? તો મૂળમાંથી કોઈ પણ દલિકો શુદ્ધ ન હોય કે અર્ધ શુદ્ધ ન હોય, મિથ્યાત્વના જ હોય. જીવના પ્રયત્ન વિશેષથી અર્ધ શુદ્ધ અને શુદ્ધ પરમાણુ બને. સમજાણું બધાને? જી. એકદમ. જી હા, સ્વામી. એટલે બંધ વખતે 26 અને સત્તામાં અને ઉદયમાં 28. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. જી પાકું? સ્વામી. પાક્કું. પાક્કું પાક્કું. હવે નામ કર્મના 103 અને 67. બરાબર? હમ. તો એમાં 36 ઓછા કર્યા. હમ. 36 ઓછા કર્યા, એમાં કયા 36 ઓછા કર્યા? તો કે 15 સંઘાતન, હમ. અરે 15 બંધન કર્મ કીધા. અને 5 સંઘાતન અને 16 વર્ણ ગંધ રસ સ્પર્શ. કુલ આ 36. હમ. તો 15 બંધન કયા? તો કે 15 યોગ છે ને, 15 યોગ. હા. ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, પછી તેજસ બંધન, કાર્મણ બંધન, ઔદારિક વૈક્રિય, ઔદારિક આહારક, ઔદારિક તેજસ, એમ બબે ના ગણો તો કેટલા થાય? 15. 15. બરાબર? હમ. આપણે ડિટેલ પછી લેશું, અત્યારે ખાલી સમજવા પૂરતું. જી સ્વામી. બંધન એટલે શું? 2 શરીરના પૂતગલો ભેગા કરીને બાંધ્યા, એકલા શરીરના ભેગા કરીને બાંધ્યા. તો ભેગા કરવા એને સંઘાતન કહેવાય, અને એનો પિંડ બાંધવો એને બંધન કહેવાય. હમ. હા, જેવી રીતે તમે લોટ બાંધતા હો તો ત્રાસની અંદર તમે લોટને ભેગો કરો, મોણ નાખીને કે જે નાખવું છે એને કરીને ભેગો કરો, એ સંઘાતન. પછી એમાં પાણી નાખીને એને પિંડ બનાવો, એ બંધન. હમ. બરાબર? હમ. તો 5 શરીર એના 15 બંધન અને 5 સંઘાતન. આ 20 5 શરીરની અંતર્ગત ગણી લે. ઔદારિક શરીર કયો? તેનો અર્થ એ છે કે ઔદારિકના પૂતગલો ભેગા થઈને બંધાણા. હમ. સમજાણું? પછી વૈક્રિય શરીરના પૂતગલો ભેગા કરીને બંધાણા, એ વૈક્રિય શરીરમાં આવી ગયા. અને તો એવી રીતે
15 બંધન અને 5 સંઘાતન એને 5 શરીરની અંદર સમાવી દીધા. હા ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. હમ તો એને આ 15 ને 5 20, 5 સંઘાતને 5 શરીરમાં સમાઈ ગયા અને 15 બંધને 5 શરીરમાં સમાઈ ગયા. હમ એટલે 15 ને 5 20 શરીરની અંદર આવી ગયા એટલે એને 15 ને માઇનસ 20 ને માઇનસ કર્યા. હમ અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, એક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ 4 લીધા. તો 20 માંથી 4 લીધા અને 16 કાઢી નાખ્યા. સમજાણું બરાબર? હમ મૂળ પ્રકૃતિ લઈ લીધી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એની ઉત્તર પ્રકૃતિ કાઢી નાખી. જી હા, 5 વર્ણ, 2 ગંધ, 5 રસ, 8 સ્પર્શ એ ભેગા કરો તો કેટલા થાય? 20 થાય. હમ એની જગ્યાએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કોમન 4 લઈ લીધા, એના પેટા વિભાગ છોડી દીધા. એટલે 16 છોડી દીધા, એટલે કુલ 36 છૂટા. હમ હા, બરાબર સમજાણું? હમ તો 103 માંથી 36 છૂટા તો કેટલા રહ્યા? 67. 67. બરાબર? જી સ્વામી. ઔદારિક નામ કર્મનો ઉદય થાય એટલે જીવ ઔદારિક સંઘાતન, ઔદારિક પૂતગલોને ભેગા કરે, પછી ઔદારિક પૂતગલોને બાંધે. બંધાઈ જાય એટલે શરીર બની જાય. રોટલી બનાવી એમ કયો તો પછી કેવું પડે કે લોટ કાઢ્યો, લોટ ભેગો કર્યો, લોટ બાંધ્યો. કે રોટલી કરી એમાં બધું સમાઈ ગયું. એમાં સમાઈ ગયું બધું. બસ તો એવી રીતે શરીર કીધું એટલે એમાં બધું સમાઈ ગયું. હમ પછી કેવી રીતે ભેગું કર્યું, કેવી રીતે બાંધ્યું એ કહેવાની જરૂર નથી. ના હોય. ભગવાન પાકું? સાચા હોય તો જી સર. ભગવાન સાચા હોય તો પૂછું. બધાને સમજાઈ ગયું? હા, જી ભગવાન સર. સાચા હોય તો પૂછું. હાજી હા. હા, મથેણ વંદાવન સ્વામી. તમે હાજી 15 યોગ કયા તો સત્ય મન યોગ, અસત્ય મન યોગ એવો એ નહીં. શરીર ના લઈને તો અહીંયા એમાં 15 શરીરના યોગો જ લેવા પડશે. એટલે શરીરના કેવી રીતના લેવાના? જેમ કે જે ઔદારિક ઉત્પન્ન શરીર. થાય, હા, તો ઈ કાર્બનની સાથે ઔદારિક ના લે કે નો લે? હા, હા, 1 મિનિટ હા, તો તમને લખીને બતાવો. ઔદારિક કાય યોગ, ઔદારિક મિશ્ર 1 યોગ મિનિટ એવી હા, રીતના. 1 મિનિટ. હમ.
જો ઔદારિક ઔદારિક બંધન સાંભળો. ઔદારિક ઔદારિક બંધન, ઔદારિક તેજસ બંધન, ઔદારિક કાર્મણ બંધન, વૈક્રિય વૈક્રિય બંધન, વૈક્રિય તેજસ બંધન, વૈક્રિય કાર્મણ બંધન, આહારક આહારક બંધન, આહારક કાર્મણ બંધન, ઔદારિક તેજસ કાર્મણ બંધન, વૈક્રિય તેજસ કાર્મણ બંધન, આહારક તેજસ કાર્મણ બંધન, તેજસ તેજસ બંધન, તેજસ કાર્મણ બંધન અને કાર્મણ કાર્મણ બંધન. આ 15 બંધન. હા, ખબર પડી હવે. સમજાણું? હા, એક કેવી શરીર રીતે? જોડે તેજસ સાંભળો સાંભળો. ને કાર્મણ જોડે જોડે લેવાના. ઔદારિક ઔદારિક. અત્યારે આપણે ઔદારિક શરીર છે હા. અને ઔદારિક ના પૂતગલો બાંધીએ છીએ, તો એ ઔદારિક ઔદારિક બંધન થયું. હા. પછી ઔદારિક ની સાથે આપણે તેજસ શરીર પણ બાંધીએ છીએ એટલે ઔદારિક તેજસ બંધન, કર્મ બાંધીએ છીએ એટલે ઔદારિક કાર્મણ બંધન, કાર્મણ બંધન. પછી વૈક્રિય વૈક્રિય બંધન, વૈક્રિય તેજસ, વૈક્રિય કાર્મણ, વૈક્રિય કાર્મણ. આહારક આહારક, આહારક શરીર બનાવ્યું અને સમય સમય આહારક ના પૂતગલો લે એટલે આહારક આહારક બંધન, આહારક આહારક તેજસ, આહારક કાર્મણ. બરાબર. પછી તેજસ તેજસ, કાર્મણ કાર્મણ, તેજસ કાર્મણ. બરાબર. આ બધા બે બે શરીર અને 3 શરીરમાં ઔદારિક તેજસ વૈક્રિય કાર્મણ, વૈક્રિય તેજસ કાર્મણ, આહારક તેજસ કાર્મણ. હું લખું છું, તમને સમજાઈ જશે. પેલા બબ્બે લખો, ઔદારિક પ્લસ ઔદારિક, પછી ઔદારિક તેજસ, પછી ઔદારિક કાર્મણ, પછી વૈક્રિય વૈક્રિય, વૈક્રિય તેજસ, વૈક્રિય કાર્મણ. બરાબર. પછી આહારક આહારક, આહારક તેજસ, આહારક કાર્મણ. બરાબર. પછી તેજસ તેજસ, તેજસ કાર્મણ. પછી કાર્મણ કાર્મણ થયું. પછી ઔદારિક તેજસ કાર્મણ, હા, વૈક્રિય તેજસ કાર્મણ, આહારક તેજસ કાર્મણ. જુઓ, ઔદારિક ઔદારિક, ઔદારિક તેજસ, ઔદારિક કાર્મણ, વૈક્રિય વૈક્રિય, વૈક્રિય તેજસ, વૈક્રિય કાર્મણ, આહારક આહારક, આહારક તેજસ, આહારક કાર્મણ, તેજસ તેજસ, તેજસ કાર્મણ, કાર્મણ કાર્મણ. પછી ઔદારિક તેજસ કાર્મણ, વૈક્રિય તેજસ કાર્મણ, આહારક તેજસ કાર્મણ. થઈ ગયા? 1 2 3 4 કેટલા થયા? એટલે છેલ્લા 3 મિશ્ર ગણાય. ઔદારિક તેજસ કાર્મણ, વૈક્રિય તેજસ કાર્મણ, આહારક તેજસ કાર્મણ. આ આહારક પ્લસ ઔદારિક પ્લસ ઔદારિક, ઔદારિક તેજસ ઔદારિક કાર્મણ. થઈ ગયા ભગવાન? 15 થઈ ગયા, ખબર પડી ગઈ. 1 2 3 4. હવે અત્યારે આપણી પાસે ઔદારિક શરીર છે અને સમયે સમયે આપણે તેજસ પણ બાંધીએ છીએ અને કાર્મણ પણ બાંધીએ છીએ. કાર્મણ પણ બાંધીએ છીએ. તો ઔદારિક તેજસ કાર્મણ થયું કે નહીં? ઔદારિક તેજસ કાર્મણ. હા, જ્યારે વાટે બેતા હોય ત્યારે ખાલી તેજસ કાર્મણ હોય.
પછી જેવો પેલો આહાર લે એટલે ઔદારિક અને કાર્મણ હોય, ઔદારિક તેજસ અને કાર્મણ. સમજાણું બરાબર? હોય કે 15. પાકું? એટલે તો સ્વામી આ છેલ્લા 3 જે છે ઈ આપણે અત્યારના જે કરીએ એમાં બાંધીએ અને અત્યારે આપણે બાંધીએ છીએ આ 3 માં આવે. અચ્છા, અને આપણે જે વાતે વેતામાં બાંધીએ ઈ વાતે વેતા ઔદારિક ખાલી તેજસ કાર્મણ. ઓકે. પણ છેલ્લા 3 છે ઈ મિશ્ર કહેવાય. મિશ્ર નહીં. તો ખાલી આમ જ ઔદારિક તેજસ કર્મણ ઈ ખાલી એવી રીતે. આપણે 3 પૂતગલો લઈએ છીએ એટલે. ઓકે. ઔદારિક પ્લસ તેજસ પ્લસ કર્મ. સમજાણું? આ 15 સમજાઈ ગયા? આ 15 સમજાઈ ગયા. હા, તો આ 15 ને 5 શરીરમાં લઈ લીધા એટલે આ 15 કેન્સલ થઈ ગયા. પછી સંઘાતન ઔદારિક ના ભેગા કર્યા, વૈક્રિય 5 શરીર ના ભેગા કર્યા તો સંઘાતન કાઢી નાખ્યા. સમજાય ગયું બરાબર? બોલો. વળી ગઈ સ્વામી આ 15 તો. હા, આભાર બધાને સ્વામી. બેસી ગયું બરાબર? જી સ્વામી. હા બેસી ગઈ. હા, તો 158 પ્રકૃતિ, 122 અને 120 બંધ યોગ્ય 120, ઉદય યોગ્ય 122 અને સત્તા યોગ્ય 158. હા બરાબર. તો હવે આપણે પ્રકૃતિ શીખવાની છે 158 અને 158 પ્રકૃતિ એની વ્યાખ્યા શું, કોને કહેવાય એ આપણે હવે સમજવાનું છે. બરાબર છે? જી સ્વામી. તો અહીંયા સુધીનો વિષય બંધ યોગ્ય, સત્તા યોગ્ય અને ઉદય યોગ્ય પ્રકૃતિની વિવેચના થઈ ગઈ. ઓછા વત્તા કઈ ઓછી કરી, કઈ વધારી. હા, એ બધું બધાને બરાબર સમજાઈ ગયું હોય તો હવે પછી આપણે 158 પ્રકૃતિ સમજશું. જી સ્વામી. બરાબર? તો આજે આટલું રાખીએ. જી સ્વામી. જમવાઈદમ વચ્ચા મીનમ ખરમચ્ચા ખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ કોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય. કર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દેહી. સ્વામી આભાર સાતા સ્વામી. થેન્ક યુ સ્વામી. આભાર સ્વામી. હવે અત્યાર સ્વામી સુધી તો સાતા બધો હોય તો આપણો એ વિષય ચાલતો તો. હવે ખાસ કર્મ પ્રકૃતિ ચાલશે આપડી. પેલા તો જી બધી પ્રકૃતિના અર્થ હા. હને હા. જી. હા, અને સ્વામી પછી સાતા ક્યાં તે કઈ સંદેશ. બંધાય એને કઈ રીતે તમે તોડી શકો એમાં.
અને મને ઓલું સ્વામી ચેપ્ટર સાતા પણ હોય મળી ગયું જે મારે તમને કેવું હતું ઈ હવે અવસરે આવશે. હમ. બરાબર. સ્વામી સાતા હોય તો વિભાબેનને સંદેશો મોકલાવો એમને અ, આશીર્વાદ રૂપ પેલે આપજો કારણ કે એમને કાલે બીજું નાનું ઓપરેશન થયું. હા વિભાબેનને હા વિભાબેનને આશીર્વાદનો સંદેશો પહોંચાડજો કે એમને એ એવું કહેતા હતા કે મને કહેજો કે માસતીને કે મને આશીર્વાદનો સંદેશો આપે કે છે તો કે મને સારું થઈ જાય એમ વહેલું. એમને કાલે બીજું હા ઓપરેશન આપી થયું. દઈશ એને આપી દઈશ એમને બીજું ઓપરેશન. હાજી નમો બરાબર રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આર્યધ્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહી સવસાવનંગ દેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતોદમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી સ્વામી જય. કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય. જય ગુરુ મૈયા કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હા મારી આપનો ખૂબ પાછળ ખૂબ કેટલી મહેનત આભાર કરવી બધા. પડે તમારે. હાજી હાજી અલી બેવ ઉઠી ગયા. સ્વામી તમે સુખ સાતામાં રહેજો. ધન્યવાદ સ્વામી. સુખ સતાવણી. સાતામાં બિરાજજો. જય જય જિનેન્દ્ર કાલે જય મળશું. ચંદ્ર બધાને. જય જિનેન્દ્ર. સર્વેને જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સૈબા